નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 11/1/2026। તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ, જે દરેક પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યનું છે। તો વાત કરીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે। આજે કેબિનેટમાં લેવાયો છે એક મહત્વપૂર્ણ નિર્ણય। તો મિત્રો, શું લેવાયો છે આ નિર્ણય, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। કારણ કે તમારી માહિતી માટે અમે રોજે રોજ નવા વિડીયો બનાવતા હોઈએ, જેથી કરીને તમે અપડેટ થઈ શકો અને તમને પણ માહિતી મળતી રહે। તો એક સરળ ભાષામાં વિડીયો જોવા માટેનું પ્લેટફોર્મ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ। તો કૃપા કરીને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમે નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 7મા પગાર પંચના ડીએમાં વધારો। તો નવું વર્ષ શરૂ થઈ ગયું છે, પરંતુ 8મા પગાર પંચનો અમલ થયો નથી। તો આ દરમિયાન કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે તે આવ્યા છે। તો 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં વધારો થવાનો છે। હકીકતમાં મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે। તો 8મા પગાર પંચ લાગુ થાય તે પહેલાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ નોંધપાત્ર લાભ થશે। તો ચાલો આજના આ સમાચારમાં આ વિગતો જોઈએ। તો વિગતવાર ચર્ચા કરીએ તો દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ કરશે, પરંતુ નવું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું નથી। કર્મચારીઓને આ માટે લાંબી રાહ જોવી પડશે। તો જાન્યુઆરી મહિનો હજુ ચાલુ થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી 8મા પગાર પંચનો અમલ ક્યારે થશે તે નક્કી થયું નથી। તો આ ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે બીજા એક સારા સમાચાર આવી રહ્યા છે। તો સૌથી પહેલાં જોઈએ તો જાન્યુઆરીમાં જ પગાર વધશે। તમને જણાવી દઈએ કે 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી તેમને કોઈ નુકસાન સહન કરવું પડશે નહીં। જ્યાં સુધી નવું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ પગાર અને અન્ય ભથ્થાનો લાભ મળતો રહેશે। તો હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરીમાં જ પગાર અને પેન્શનમાં મોટો વધારો જોવા મળી શકે છે। તો વાસ્તવમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં વધારો થવાનો છે। તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે નવેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPIIW ડેટા જાહેર કર્યો છે। તો આ સૂચકાંક 148.2 રહ્યો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારો થશે। તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPIIW કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો નક્કી કરે છે। તો આ ડીએ અને ડીઆર વધારાનો આધાર છે। તેનો ઉપયોગ પગાર અને પેન્શનના સાચા મૂલ્યનો અંદાજ કાઢવા માટે થાય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ આટલો વધશે। તો જાન્યુઆરી 2026માં ડીએમાં વધારો થવાની ધારણા છે, જેમાં મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થવાની ધારણા છે। તો આ મોંઘવારી ભથ્થું 7મા પગાર પંચ હેઠળ લાગુ કરવામાં આવશે। તો મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર સુધારો કરવામાં આવે છે। જાન્યુઆરી 2026માં તેને ફરીથી સુધારવામાં આવશે। તો અગાઉ સરકારે જુલાઈ 2025માં ડીએમાં સુધારો કર્યો હતો, તો તેને 55%થી વધારીને 58% કર્યો હતો। તો આ વધારો આખા પગાર પંચમાં ફેરફાર જેટલો ઉત્સાહ પેદા ન કરી શકે, પરંતુ તેનો સમય તેને નોંધપાત્ર બનાવે છે।
તો વધતી જતી ફુગાવા અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ફેરફાર મહત્વપૂર્ણ છે. તો તે તેમના બજેટ પર સીધી અસર કરે છે અને 8મા પગાર પંચને હજુ થોડોક સમય બાકી હોવાથી આ 2% ડીએ વધારાનો સમાચાર સારા છે. જોકે સરકારે હજુ સુધી તેની જાહેરાત કરી નથી અને AICPIW ડેટાને આધારે તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તો 7મા પગાર પંચનો કાર્યકાળ સત્તાવાર રીતે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો છે. પરંતુ મોંઘવારી ભથ્થાની ગણતરી ફક્ત કમિશનની સમયરેખા પર આધારિત નથી. મોંઘવારી ભથ્થાને ફુગાવા સાથે જોડવામાં આવે છે. તો ખાસ કરીને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ જુલાઈથી ડિસેમ્બર 2025 સુધીના ડેટા દર્શાવે છે કે ખોરાક, પરિવહન અને આરોગ્ય સંભાળ જેવી આવશ્યક વસ્તુઓ પર ખર્ચનું દબાણ થઈ રહ્યું છે, જેને કારણે ફ્રેમવર્ક બંધ થાય તે પહેલાં એક અંતિમ ગોઠવણીની જરૂર પડી શકે છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.